નમસ્કાર, ન્યૂ ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું પલક। નજર કરીએ દેશમાં શું છે ચોમાસાની સ્થિતિ। દેશભરમાં ચોમાસું જોર પકડી રહ્યું છે। હવામાન વિભાગ દ્વારા 13 જુલાઈ માટે દેશભરમાં 17 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જાહેર કરી છે। કેટલાક વિસ્તારમાં 80 થી 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। ભારે વરસાદ, વીજળી અને કરાના કારણે જનજીવન તેમજ ખેતીને અસર થવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ભારતથી લઈને પૂર્વ અને મધ્ય ભારત સુધી અનેક રાજ્યોમાં આગામી કલાકો દરમિયાન ભારે વરસાદની આગાહી છે। ઉત્તર પૂર્વીય બિહાર અને અસમ વિસ્તારમાં ઉપરી હવાનું ચક્રવર્તી પરિભ્રમણ સક્રિય હોવાથી વરસાદની તીવ્રતા વધુ થઈ શકે છે। પહાડી વિસ્તારમાં ભૂસ્ખલન અને નદી નાળામાં પાણી વધવાની પણ શક્યતા છે। હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, જમ્મુ કાશ્મીર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, આસામ સહિતના કુલ 17 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જાહેર કરી છે। કેટલાક વિસ્તારમાં તોફાની પવનની ગતિ 70 થી 85 કિલોમીટર પ્રતિ કલાક સુધીની રહી શકે છે। લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાની પણ સલાહ આપવામાં આવી છે।